વડોદરા શહેરમાં પાટીદાર બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં 500થી પણ વધુ બિઝનેસમેન જોડાયા હતા। સરદારધામ સંચાલિત જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા શહેરમાં પાટીદાર બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વડોદરાના 500 જેટલા બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા। જીપીબીઓના કામ વિશે વાત કરીએ તો આ એક એવું ચેપ્ટર છે કે જે દર અઠવાડિયે કોર્પોરેટની મિટિંગનું આયોજન કરે છે, જેમાં બિઝનેસને કઈ રીતે આગળ વધારવો, બિઝનેસમાં આગળ વધારવા માટે શું કરવું જોઈએ તેના વિશે ચિંતન મનન કરવામાં આવે છે। જીપીબીઓની વડોદરા ખાતેની વિંગની વાત કરીએ તો તેઓ અત્યાર સુધી 200 કરોડનો ગ્રોથ કરી ચૂક્યા છે। વડોદરા ખાતે ચાલી રહેલા જીપીબીઓએ અત્યાર સુધીમાં 200 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે। આ સિવાય ગુજરાત રાજ્યના અલગ અલગ 8 શહેરોમાં 25થી પણ વધારે વિંગ કાર્યરત છે, જેમાં 2000થી વધારે બિઝનેસમેન જોડાયેલા છે અને તેઓએ 2000 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે। આ કાર્યક્રમમાં સરદારધામ પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, સરદારધામ મધ્ય ગુજરાત પ્રમુખ દુષ્યંત પટેલ, રમેશ પટેલ, ઘનશ્યામ બોરડ, રમેશ લીંબાણી, જીપીબીઓના કન્વીનર અમિતભાઈ પટેલ તથા અગ્રણી બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મીડિયાના મિત્રો, સરદારધામ મધ્ય ગુજરાત ઝોન આયોજિત જીપીબીઓનું આજનું જે આ ફંક્શન છે, વેપારી મહાસંમેલન, સરદારધામ યુવા મિત્રો દ્વારા આજ સુધીમાં વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે એ લોકોએ સાથે મળીને જીપીબીઓના માધ્યમથી લગભગ 2000 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે। આ જીપીબીઓમાં 1400 જેટલા મેમ્બર જોડાણા છે। એનું સ્લોગન છે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર। આ સંકલ્પ સાથે આ યુવા દોસ્તો ખૂબ આપસમાં B2B મીટિંગ્સ કરીને જરૂર પડે ને ઓનલાઈન અને બીજા ખુશીના સમાચાર આજે આપીએ તો ટોટલ 29 વિંગ ચાલે છે, અલગ અલગ, મહેસાણાથી લઈને મુંબઈ સુધી। હવે યુકે એટલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અંતર્ગત લંડન ખાતે પણ જીપીબીઓનું નેટવર્ક શરૂ થઈ ગયું છે। આગામી સમયની અંદર યુએસએમાં પણ આપણે જીપીબીઓનું નેટવર્ક શરૂ કરવાના છીએ, બિઝનેસમાં એકાબીજીને ઉપયોગી થવા માટે। તો આજના ફંક્શનમાં સૌ અમારા ટીમ સરદારધામ મધ્ય ગુજરાતના મિત્રો ઉપસ્થિત રહ્યા છીએ અને જીપીબીઓમાં લગભગ 17% જેટલી તો બહેનો, માતાઓ અને દીકરીઓ બિઝનેસ વુમન તરીકે જોડાણી છે। એ એક મોટી સામાજિક ક્રાંતિ છે અને સામાજિક ક્રાંતિ અંતર્ગત વેપાર ઉદ્યોગ ક્ષેત્રે કુદરતની આ વિશાળ દુનિયામાં જે વિપુલ તકો પડે છે, ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણની આ સદીની અંદર અમારા યુવાનો સૌ આ કુદરતની દુનિયામાં જે વિપુલ તકો પડી છે, તકોને ઝડપવા માટે સંકલ્પબદ્ધ છે। આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને નવા વર્ષના રામ રામ।